ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશને ચિત્રોડની અંદરમાં દારૂ વેચાય છે એ બંધ કરવા બાબતે ઘણી બધી રજૂઆત કરેલ હતી, પણ ત્યાંના હપ્તાખોર અધિકારીઓ દ્વારા આ સિલસિલો હપ્તાનો સતત ચાલુ રાખવાના કારણે આજે એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે. બુટલેગરો છે એમની અત્યારે તાત્કાલિક ધરપકડ કરી સમગ્ર રાપર તાલુકાને જ્યારે દેશી અને વિદેશી દારૂના બુટલેગરોએ બાંધમાં લીધો છે કે જો આજના રાતની અંદરમાં તમામ બુટલેગરોને રાઉન્ડ અપ કરી અને એમની પાસે રહેલ દારૂ જપ્ત કરીને આગળની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવતીકાલથી આખો દલિત સમાજ ગાગોદર પોલીસ મથકે ધરણા ઉપર બેસશે. એના હપ્તાખોરીના લીધે જ આ ઘટના બની છે. આ ગાંધીનું ગુજરાત છે, અહીંયા દારૂબંધી છે, અહીંયા ક્યાંય પણ દારૂ મળતો નથી. આવી ડંફાસો જાહેર મંચ ઉપરથી નેતાઓ અને અધિકારીઓ એ અનેક વખત કરતા હોય છે, પણ આ ગુજરાતનો કોઈ વિસ્તાર કે કોઈ ખૂણો એવો બાકી નથી કે જ્યાં દારૂ એ દેશી કે વિદેશી ના વેચાતો હોય. તમે અનેક વખત જોયું છે કે લઠ્ઠા કાંડમાં અનેક લોકોના જીવ ગયા છે, ખરાબ દારૂ પીવાના કારણે લોકો મૃત્યુ પામ્યા છે. એવી જ ઘટના આજે સામે આવી છે કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામથી કે જ્યાં એક વ્યક્તિ દેશી દારૂ પીને ઘરે પહોંચે છે અને તેના બોડી ઉપર એક અલગ પ્રકારનું એક રિએક્શન આવતા તેમનું મૃત્યુ થાય છે. અને હવે એમનો પરિવાર અને વિસ્તારના આગેવાનો અને લોકો એ અધિકારીઓ અને પોલીસ ઉપર એ સવાલો ઊભા કરી રહ્યા છે કે તમારા હપ્તા રાજના કારણે અમારા વ્યક્તિનો જીવ ગયો છે. જ્યાં સુધી આની ઉપર કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારશું નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. ગુજરાતનો કોઈ વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ના ચાલતા હોય. પોલીસ અધિકારીઓના હપ્તા રાજ વચ્ચે આ જે અડ્ડાઓ ચાલે છે તેની વચ્ચે કેટલાય લોકોના જીવ જાય છે. અનેક વખત દારૂબંધી ઉપર સવાલો થાય છે કે શું ગુજરાતમાં એ દારૂબંધી માત્ર કાગળ પર છે, અને જો તમારે આ દારૂબંધી માત્ર કાગળ પર રાખવી હોય અને ખુલ્લેઆમ દારૂ વેચાવા દેવો હોય, લોકોના જીવના જોખમ સાથે દારૂ વેચાય છે. ક્યાંક સડેલો દારૂ તો ક્યાંક હલકી ગુણવત્તાવાળો દારૂ એ છાને છૂપે લોકો જ્યારે પી અને પછી લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ થાય છે તેને લઈ અનેક નેતાઓ એ ખુલીને કહી રહ્યા છે કે ગુજરાતની આ દારૂબંધી છે માત્ર કાગળ પર છે, તેના કરતાં ગુજરાતની દારૂબંધી હટાવી દો. અને તમારે એ દારૂબંધી ના હટાવી હોય તો તમે એટલી કડકાઈથી આ દારૂબંધીનો અમલ કરો કે ગુજરાતના એક પણ ખૂણે દારૂ ના મળે. પણ તમે સૌ કોઈ આની વાસ્તવિકતા જાણો છો. ગુજરાતની જેટલી પણ બોર્ડરો છે ત્યાં પોલીસ અધિકારીઓ પોસ્ટિંગ માટે પણ એ મોટા પ્રમાણમાં પૈસા આપતા હોય છે અને ત્યાંથી પછી દારૂબંધી છે તેની વચ્ચે પણ દારૂઓ ઘૂસતો હોય છે, તેના હપ્તા રાજ ચાલતા હોય છે. તેની વચ્ચે આજે જે કચ્છથી સમાચાર સામે આવ્યા છે કે કચ્છના રાપર અને તેમનું આજુબાજુનું ગામ એટલે કે ચિત્રોડ, ત્યાં એક 30 વર્ષીય તુલસીભાઈ ગોહિલ નામનો વ્યક્તિ એ દેશી દારૂ પીને ઘરે આવે છે અને દારૂ પીને ઘરે સૂતો હોય છે અને જ્યારે તેમને જમાડવા માટે જગાડવામાં આવે છે ત્યારે એ મૃત્યુ પામ્યો હોય છે. તેમના બોડી ઉપર એક અલગ પ્રકારનું રિએક્શન આવી ગયું હોય છે, મોઢામાંથી ફીણ નીકળી ગયા હોય છે અને આ ખરાબ દારૂની અસરના કારણે જ તેમનું મૃત્યુ થયું હોય તેવું તેમના પરિવારનું માનવું છે. અને ત્યાંના વિસ્તારના આગેવાનો અને તેમનો પરિવાર હવે બોડી સ્વીકારવા માટે તૈયાર નથી. તેમની એક જ માંગ છે કે આખા વિસ્તારની અંદર બેફામ રીતે દારૂનું વેચાણ ચાલે છે, તેમ છતાંય અહીંની પોલીસ અધિકારી એ હપ્તા લઈ અને આ દારૂ ચાલુ રખવે છે. તેને લઈને હવે મોટા પ્રમાણમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. અને સાથે જ એ આગેવાને આ સમગ્ર ઘટનાની વાતચીત કરતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ. રાપર તાલુકાના ચિત્રોડ ગામે આજે સવારના આરસામાં દલિત સમાજનો એક યુવાન ત્યાં વેચાતા દારૂના આટડાઓમાંથી દારૂ પીને ઘરે આવેલ ત્યારથી જ એની હાલત અતિ ગંભીર થઈ ગયેલ અને ઘરે આવીને કોઈને કાંઈ પણ કીધા વગર સૂઈ ગયેલ. પછી પરિવારે જ્યારે જમવાનું બન્યું ત્યારે એમને ઉઠાડતા નાકમાંથી અને મોઢામાંથી ફીણ નીકળતા હોવાના કારણે એમને તરત હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો અને અતિ દુર્ગંધ દારૂની શરીરમાંથી આવતી હતી. અને જેના કારણે એ યુવાનનું, દલિત સમાજના 30 વર્ષીય યુવાનનું, જે ગ્રેજ્યુએટ કરેલ યુવાન હતો, એને નાની નાની 3 બાળકીઓ છે. થોડા સમય પહેલાં PSIની પરીક્ષા પણ દઈને આવેલો છે. આવા એક આશાસ્પદ યુવાનનું ખરાબ દારૂના કારણે મૃત્યુ થઈ ગયું છે એવા સમાચાર મળ્યા છે. આજે અમે સમગ્ર દલિત સમાજના લોકો રાપરના CHC ખાતે છીએ. અત્યારે PMની પ્રક્રિયા ચાલી રહી છે. ચિત્રોડ ગામના લોકોએ અગાઉ ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશને ચિત્રોડની અંદરમાં દારૂ વેચાય છે એ બંધ કરવા બાબતે ઘણી બધી રજૂઆત કરેલ હતી,
પણ ત્યાંના હપ્તાખોર અધિકારીઓ દ્વારા આ સિલસિલો હપ્તાનો સતત ચાલુ રાખવાના કારણે આજે એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે. પરિવારની એવી લાગણી છે કે આજે જે આ યુવાનનું મૃત્યુ થયું છે ત્યારે ચિત્રોડ ગામની અંદર જેટલા પણ બુટલેગરો છે એમની અત્યારે તાત્કાલિક ધરપકડ કરી અને એમના કને જે દારૂ કે માલ છે એનું કબજામાં લે અને એનું સેમ્પલ લેવામાં આવે અને નક્કી કરવામાં આવે કે કોના કને દારૂ પીધાથી આ યુવાનનું મૃત્યુ થયું છે. જો એમ નહીં કરવામાં આવે તો ત્યારથી કરીને અત્યાર સુધી પરિવાર ડેડ બોડીનો સ્વીકાર નહીં કરે એવું પરિવારના લોકોએ સ્પષ્ટપણે જણાવી દીધું છે. અને અમે પણ દલિત સમાજ વતીથી લાગણી રાખીએ છીએ કે સમગ્ર રાપર તાલુકાને જ્યારે દેશી અને વિદેશી દારૂના બુટલેગરોએ બાંધમાં લીધો છે, અહીંયા એક પછી એક લોકો દારૂના લીધે મરી રહ્યા છે. 25-25, 30-30 વર્ષની દીકરીઓ વિધવા બની રહી છે. હું અહીંયા કચ્છ રેન્જ આઈજી પણ દલિત છે, અહીંયાના અમારા ડીવાયએસપી પણ દલિત છે, જ્યાં ઘટના બની છે ત્યાં પીઆઈએ દલિત છે. એટલે હું આઈજી સાહેબનું અમે તો દલિત સમાજ વતીથી સન્માન કરવા માગીએ છીએ કે તમારી આગેવાનીમાં દલિતો 30-30 વર્ષના યુવાનો મરી રહ્યા છે. જો હજી તમારી આંખ નથી ખુલતી તો અમે ખરેખર દલિત સમાજે તમારું સ્વાગત કરવું જોઈએ એવું અમને લાગે છે. ટૂંક સમયમાં અમે આઈજી કચેરીએ તમારા સન્માન માટે આવવાના છીએ એટલે કે આ દારૂ બાબતે કાંઈક આપ કરો. આપ આ મામલો સંજ્ઞાનમાં લ્યો અને ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારીને પીઆઈને પણ અહીંયા કહેવા માગું છું કે જો આજના રાતની અંદરમાં તમામ બુટલેગરોને રાઉન્ડ અપ કરી અને એમની પાસે રહેલ દારૂ જપ્ત કરીને આગળની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવતીકાલથી આખો દલિત સમાજ ગાગોદર પોલીસ મથકે ધરણા ઉપર બેસશે. અને આમાં ચિત્રોડ ગામે જે પણ બીટમાં હોય જમાદાર એના હપ્તાખોરીના લીધે જ આ ઘટના બની છે. પરિવારના લોકો આ ઘટના બની તરત ફોન કરે છે તો ત્યાંના જમાદાર દ્વારા એવો ઉડતો જવાબ આપવામાં આવે છે કે ભાઈ દારૂ પીને મરી ગયો એમાં પોલીસ શું કરે? ખરેખર આ પોલીસ શું કરે? પોલીસ તો હપ્તા લેવા આવે એવું સાબિત કરવા માંગે છે. તો આ અધિકારી ઉપર પણ પહેલાં કાર્યવાહી થાય, એના મોબાઈલની ડિટેલ ચેક કરવામાં આવે, એની કોલ હિસ્ટ્રી કઢાવવામાં આવે કે આ માણસે આજે કેટલા બુટલેગરોને સચેત કર્યા છે કે ચિત્રોડમાં આવી ઘટના બની છે, આજે દારૂ ન વેચો. એટલે આના ઉપર પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે. બાકી આવતીકાલે સવારે 10 વાગ્યાથી ગાગોદર પોલીસ સ્ટેશને સમગ્ર દલિત સમાજને ચિત્રોડ ગામના લોકો અને જે પણ દારૂથી પીડિત છે એવા તમામ લોકોને લઈને આવતીકાલે ગાગોદર પોલીસ મથકને અમે બેસી રહેશી અને ત્યાં સુધી બેસશી જ્યાં સુધી અમને એમ નહીં લાગે કે પોલીસ દારૂ બાબતે કંઈ કાર્યવાહી કરે છે. અને આ ઘટના ભલે ગાગોદર પોલીસ મથકના હાથની રહી પણ રાપર તાલુકાના તમામ પોલીસ સ્ટેશનોને કહું છું ક્યાંય પણ તમારી હદમાં દેશી દારૂના હપ્તાઓ ચાલુ હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો. ને કે આવનારો સ્ટેપ હવે અમે પોતે રેડ નાખીને દારૂ પકડશી. આમાં કોઈ પણ અધિકારીની સ્નેહ શરમ રાખવામાં નહીં આવે અને કોઈ પણ લુખા તત્વોની બીક રાખવામાં નહીં આવે. એટલે આવતીકાલેથી જ અમારા આ કાર્યક્રમો શરૂ થાય છે. એટલે મહેરબાની કરી પૂર્વ કચ્છના એસપી, કચ્છના રેન્જ આઈજી અને અહીંયાના ડીવાયએસપી અને તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ આ વાત ખાસ ધ્યાનમાં રાખે કે રાપરની અંદરમાં બિલકુલ તાલુકામાં દારૂ ચલાવી લેવામાં નહીં આવે. અહીંયા વાગડના લોકો, દરેક સમાજના લોકો આ દારૂથી પીડિત છે અને આ જે ઘટના આજે દારૂના લીધે એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે એ બાબતે તટસ્થ કાર્યવાહી કરી અને જેમ અમારી માંગણી છે તેમ તમામ બુટલેગરોને અત્યારે રાઉન્ડ અપ કરી નહીં લઈ આવવામાં આવે ત્યાં સુધી પરિવારના લોકો ડેડ બોડીનો સ્વીકાર કરશે નહીં. જે રીતના પરિવાર અને આગેવાનો હજી પણ એ પોતાના સ્વજનની ડેડ બોડી સ્વીકારવા માટે તૈયાર નથી, તેમનો આક્ષેપ છે ત્યાંના પોલીસ અધિકારીઓ, રેન્જ આઈજી અને પીઆઈ ઉપર કે તેઓ હપ્તારાજ ચલાવે છે અને હપ્તારાજના કારણે આખા કચ્છ વિસ્તારમાં દારૂ મળે છે અને ખરાબ દારૂના કારણે અનેક લોકોના મૃત્યુ થાય છે. તેને લઈ હવે દારૂબંધીને લઈ તેઓ લોકો આગામી દિવસોમાં એક મોટા આંદોલનની પણ ત્યાંથી એમને ચીમકી આપી છે. આ ઘટનાને લઈ તમારું શું માનવું છે? કચ્છમાં કયા કયા વિસ્તારોની અંદર દારૂ વેચાય છે? પોલીસ ક્યાં હપ્તારાજ ચલાવે છે? તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.